જેને ગંદી કટરમાં અવતાર બગાડવો હોય બગાડે, પણ આ શું છે? પ્રભુને થોડો કાંઈ કોઈ વાતનો ખુલાસો પ્રભુ બધું જાણે ને તો બધી જગ્યાએ જે કર્યું તે તો અહીંયા પ્રભુમાં આવીને કરવા નથી, એટલે પછી એ તો બધી જગ્યાએ થોડું ચાલે. એમ કીધું ને, આમ કીધું કે તું એટલે શું બોલ્યો હું? પછી ક્યાંય હું તો બોલ્યો નથી. તમે રાજુ પ્રભુએ બધું પ્રભુના ઘુસાડી મૂકે. એને આવવાની જ ના પાડજો. હા, એવું કે ભાઈ તારી માથાકૂટની જરૂર નથી, ગંદી ગટરની વાસનાના ગુલામની અહીં જરૂર નથી. બધું એને કહે ને કે પ્રભુ આપણા પ્રવાસમાં 2-3 વખત કર્યું. આજે આ પેલા એવું કે પેલા ઉજ્જૈનમાં એમ પેલા રશિયા પ્રભુ હાથે એકદમ લડી પેલા આમને કહેતા 2-3 વખત એને એવું કર્યું. બધી જગ્યાએ થોડી ચાલે. પ્રભુ તો એનો ખુલાસો કરીને વિવેક કરે જ ને. અમે તો કોઈને કંઈ કહેતા જ નથી. હા, એ તો પછી પ્રભુ કાઢી દીધું. એમને શું કીધેલું કે જે સારું હોય તો તમારું ને જે અહીંયા અગવડ હોય અમારી, ખોટું હોય ખોટું થતું હોય અમારે, તો એને સમજી નહીં પડે. પ્રભુએ 2-3 વખત વિવેક વાહ વાહ વાહ. આ દુનિયા તો એવી છે, આ જગત તો એવું છે કે માયાના સ્વપ્નનું દ્રષ્ટા ઓછું પડે છે. એવી નકામી માયાનું સ્વપ્નને મૃગદોષના જળનું દ્રષ્ટા જ ઓછું પડે, એવી નકામી. અને તોય પછી પોતાને માટી જગત કાંઈ નહીં. અને હું ગંદી ગટર જ કરવા ગંધાતી ગોબરી. એ ચીજ અમને કોઈ પ્રભુ એટલી બધી ચીજ છે કે હવે પરમાત્મા કે અમને પરમિશન આપે કે આ પેલો સુસાઇડ થાય ને એવું રાજુ પ્રભુ દવો કરજો કે આ જગત એટલું બધું તમે કેટલું ડેન્જર છે કે અમે જીવવા જેવું છે. એક દિવસ બી ઘરમાં બી ને બહાર બી એ તો આ ટકો બહુ મળ્યા. બાકી પ્રભુ થતા જ હું આ પ્રભુની મળશે તો અમારે થતા જ એટલી બધી નકામ. જેમાં હારા માણા રોજનું ખાઈ ને કાંઈ ચોખામ લાવે. ઓમ બરાબર. ઓમ 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 બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत पूर्ण,
નિરપેક્ષ સત અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રાંત નિરપેક્ષ વચિત રામ સ્થિતિ પ્રકરણ રાઉન્ડ 39મો રાઉન્ડ. આ છે ને ગોવા પ્રભુ આનો વિવેક છે ને આનંદ પ્રભુનો, એટલે આ મલકાતા હતા કે આ બહુ દાદાગીરી કરતા હતા. જો માથાનો મળ્યો ને આ મલકાતા હતા, અંદર ભર્યું એટલે નીકળે એને ખબર નહીં હોય. તમને તો બધી કોર બોલતા આવડે. સમજાય તમને? કારણમાં જે હોય ને એ અમને તો અમારા સ્કૂલની ખબર નહીં હતી. કારણ અહીંયા તો તેની ખબર નથી આર પાર હોય તેની ખબર નથી. અમારા સ્કૂલમાં અમે સ્કૂલમાં કઈ રીતે વર્તીએ છીએ, કઈ રીતે વિવેક, એ વિવેક જ નહીં હતો. તો સૂક્ષ્મને કારણની તો નથી ખબર જ હોય. અને એ બધું અહીંયા આર પાર છે. અમે તમારું સ્માઇલ જોયું હતું. દાદા બહુ દાદાગીરી કરે તો આને જો માથાનું મળ્યો ને સમજાય કીર્તિ પ્રભુ બધાનું આ સમજાય કીર્તિ પ્રભુ ખ્યાલ આવ્યો. પણ અમે કેટલી દાદાગીરી કરી. દાદાગીરી તો તમે એક હલકાઈ કરીને એ એક જણને પટાવો તો એ તમે માનો કે મારી કેવી દાદાગીરી, પણ એ કાંઈ નથી. તમે શું સમજ્યા જયંતિ પ્રભુ? શું કેવું? એ બીજું નહીં સમજાય, સાંભળવા મુશ્કેલ. એટલે અમે કોઈ દિવસ દાદાગીરી કરી. જો આપણો એ સ્ટીકર શું છે, સ્વામીજી નિમિત્તે કોઈએ કીડીએ મારવી નહીં અને સ્વામીજી નિમિત્તે કોઈએ ફૂટી કોડી લેવી નહીં. તો દાદાગીરી ક્યાં રહી? દાદાગીરી તો જેની પાસે જે કામિની કાંચનની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ માનતો હોય, એને સાચું માનતો હોય, મોટું માનતો હોય, એ દાદાગીરી કરે કે હું શેઠ છું, સાહેબ છું, ને ભણેલો ગણેલો છું, આ તો મારો નોકર છે ને. અહીંયા ક્યાં છે એવું? અહીં ક્યાં નોકરને શેઠનું છે કે પૈસાદારને ગરીબનું છે? ક્યાં લેવા દેવા છે? પણ એ મૂળ વિષય પર આપણને શું ખબર પડે કે સાલા હું જોડું કા ગુલામ છું અને અહીં તો એ કાંઈ નથી. શું કહે યાર શું નક્કામાં હાલા આ ડોહા ડોસી થાય તો હાલા છોડતા નથી અને અહીં ખાલી બોલાવે અને લાભ લેતા નથી. નક્કામાં સાલા ગંદી કટરમાં સડીને મરી જાય. તો પછી જ્યારે ભાન થતું નથી કે આ નક્કામી થાણ અને મરી ગયા પછી હું જો રાંધ્યા પછી ઊંડા પણ ખોલ ને કહો એક ખોલને ગણો આપવા માંડો, ગણવા માંડો. ચાલો ગણો, વિવેક કરો ગણો. 53 તમે લ્યો, 53 રામપ્રભુને આપો, બધાને આપવા માંડો. આ સુધારેલું લિસ્ટ છે. એટલે ભાઈ બીજ તો શું છે, લૌકિક છે. પેલો બેનને ઘેર ભાઈ જાય, નાગરી બાંધે, નાળિયેર પૂર્ણમ, નાળિયેર સમુદ્રમાં પધરાવણ એવું. અને આપણે ક્રાઇસ્ટ જયંતિ રાખ્યું છે. અમને 53 આપો. આજે પેલા રામજી પ્રભુને 53 આપો, વિવેક પ્રભુને 53 આપો, રામજી પ્રભુને 53 આપો, અમને 53 આપો. ચોપડી એટલે તમારે ગામડે જવું હતું એટલે તમારે લઈ જવી હતી. હે જો હે સો એક બુક છે એ તમારે ગામડે જવું હતું તમારે લઈ જવી હતી. એક ભાવિક ત્યાં અહીંયા આવી ગયેલ કોઈ વખત એને માટે લઈ ગયા હતા. એને આપી. હા પરમાત્માનું છે ને આપણે.
તો પછી જોઈ તો શું કામ આપી? એ જોઈ તો બોલ્યા હતા, ના ના એને એટલે એ મોટી બોલ્યા હતા, એ નાની થાય. તો પછી એવું કામ આપીએ? પછી નહીં લીધી. બદલી કાઢી પછી એમણે નહીં લીધી તે. હા ઓલે નહીં લીધી આ એક જ લઈ ગયા. પરમાત્મા તત્વ હા પ્રકાશ, પરમાત્મા. બરાબર. પણ એ બોલ્યા હતા જોઈ તો મોટી બોલ્યા હતા. હા, મોટી, હા. બોલાઈ ગયું તું એ પેલા. હવે આ થયું છે ને બોલાઈ ગયું તું. હા તો એ જ પડી જાય. મામા પ્રભુ કે સારું રસ્તામાં સમાધાન ન થયું. અમારા ભાણા પ્રભુ તો ભગવાનના માણસ છે સંપૂર્ણ, એ તો ખોટા હોય જ નહીં, સાચા છે. તમે હતા સવારે? તમારો વારો ન આવે, ધ્યાન રાખજો. હવે હવે તો આનંદ પ્રભુનો મૂડ ઉડી ગયો ને મામા પ્રભુ? હા કે છે ઉડી ગયો. ફ્યુઝ ઉડી ગયો કે નહીં? ઉડી ગયો ને? હવે એને ઇન્ટરેસ્ટ ન રહ્યો ને કે હવે મારે અહીં નથી આવું, કીધું કે નહીં? તો તમે હા કહો છો ને ફ્યુઝ ઉડી ગયો એટલે હવે આ સાચું નથી લાગતું એવું થયું કે નહીં? હે તો તમે કહો છો ને મૂડ ઉડી ગયો? હે તમે કીધું ને હમણાં? જો આ જો ફરી ગયા. હે ઉદાસ થઈ ગયેલા એવું કે. ઉદાસ. ઉદાસ થઈ ગયા એટલે હવે પછી અહીંયા આવવાની શું જરૂર? તો એને કબૂલાત નથી કે મારી ભૂલ નથી, એવું જ થયું. હે એવું જ થયું. તો પછી અમે ખોટા છીએ એવું જ થયું. હે શું કે છે? સ્વીકાર્યું. શું કે છે? સ્વીકાર્યું. શું સ્વીકાર્યું? શું કે છે? સંભળાતું નથી. એને સાંભળવું છે એટલે માઇક આપે. અને પોતે પરમ પિતા પરમ રીતે અસમ રીતે અમે કોઈ બોલ્યા તો અમે નથી અમારે બોલે અમારી ભૂલ થાય. શું બોલે? પરમ પિતા પરમ રીતે અમે પોતે પરમ પિતા પરમ રીતે અસમ રીતે છીએ તો અમે નથી જે બોલ્યા એ શું રહે એ અમારી ભૂલ થાય. કેમ ભૂલ? પરંતુ બધું છે જ ને. એ સેમ છે નથી જે બોલે એ છે વિચાર. પણ પેલું બોલાય થાય છે ને કે મેં મહાત્માનું દર્શન હતું એ બરાબર હતું, મેં સ્વામીજીનું નહોતું કીધું એમ કરીને બચાવ કર્યો, સાચું ને? હા પણ અહીંયા અમે સાંભળીએ તે વાત થાય એટલે સ્વીકાર્યું નહીં. હા હા તો પછી બચાવ નહીં? રસ્તામાં ગાડીમાં કોઈ વિચારતા જ નથી વાત કરશે આપણે. નહોતા કે તમે કહો છો ને બિલકુલ બોલ્યા છે કોઈ રસ્તે જ્યાં ત્યાં કોઈ કરતા જ્યાં ત્યાં તમે તો બોલ્યા ખરા ને તમને. તો પછી હવે આ ખોટું છે એમ થયું ને કે હું બોલ્યો છે સાચું છે, તો પછી અહીં મારે આવવું નથી એવું નથી. પછી જયંતિ પ્રભુને પેલા એના કાકાને એ બોલ્યા છે ને, જયંતિ પ્રભુ તો બોલ્યા છે ને. તો એનો અર્થ એમ થયો કે એ બરાબર હતા. તો ઉદાસ થઈ ગયા અર્થ એમ કે હું બરાબર બોલ્યો છું પણ મારો અર્થ અવળો લીધો એમ કરે ને. તો હવે એ દ્રષ્ટાંત છે અને અમે સાંભળીએ એમ બોલે તો અર્થ કરો તમે. બીજું કોઈ ન હોય ને અમે જોઈએ તો એનો અર્થ કરો કઈ રીતે? એ તો તમારે કેવું પડે ને. તમે 53 લીધા? હા રામજી પ્રભુને આપણે મેં લીધા. હા. હા ગો પ્રભુ 17 આપો. આ દીના પ્રભુને 17 આપો. આ ઘણું ઘણું પણ એમને એમ લાગતું હોય કે આ ખોટું છે, છોડી દેવાનું. આમને શું થયું? આ મલકાણા
આ મલકાણા એ કેવી રીતે મલકાણા ખબર? ત્યાં બહુ દાદાગીરી કરે ત્યાં આને માથાનો મળ્યો એમ એ રાજી ત્યાં આનંદ પ્રભુ માનસીદા કરતો માથાનો. અને આ પોતે બ્રહ્મ હમ બ્રહ્માસ્મિ. અમારામાં વાર આવી જતો મળે એવું બધાને ભૂલ તો કરી જાય ગમે ત્યાં બોલવા જાય એટલે ભૂલ થઈ જાય. અમે તો પણ તમે એમ કહો અમે એટલા હોય એક દિલીપ પ્રભુ તો હવે સાઈડમાં અને આ દ્રષ્ટાંત આપે એનો અર્થ પરમાત્મા રહ્યા હોય તો આપણું દર્શન મળે કે દેહ હોય ને દેહને સુખ આવે તો સીધા કાંઈ ઉડી જાય. આ શબ્દ તો દિલીપ પ્રભુએ કબૂલ્યા ને હવે એનો કબૂલે તું પણ એ તો તમે કીધું એટલે કે એમના વચ્ચે અમે માફી માંગીએ એટલે એને પણ પોતે સ્વીકારી એ તો તમે કીધું એટલે હજી તો તમે કહીએ પછી તમે આવશો તમે લઈ જાઓ 35 લઈ જાઓ 35 બધાને આપજો એમને 35 આપજો. તમારે જયંતિ પ્રભુ કેટલા લેવાના? 17. જયંતિ પ્રભુ 17 આપો. તમારે કીર્તિ પ્રભુ 17 આપો. તમારે કેટલા? આમ ઢીલું બોલો નો ઇન્ટરેસ્ટ હોય તો કહી દો ઘરે જવાનું. કીધું ઘરે જ જવાનું, ડૉક્ટરને ત્યાં જવાનું, દવા ખાવાની અને હવાજ કરવાના અને મરી જવાનું. આપો બધાને એક આપો. પાછો વાંચી નથી શકતા ને. હે આ તો વાંચી નથી શકતા ને. સાંભળ્યા તારીખ હોય કોઈને આમાં જોઈને કહી શકીએ ને. કોઈને પૂછી લે છે આમ કે આમાં કઈ રીતે રાખો. બીજાને પૂછીને બધાને વ્યક્તિગત આપો. કોને આપ્યા? મામા પ્રભુ 35 આપો. મામા પ્રભુ બધાને આપે છે એટલે હર્ષદ પ્રભુ મામા પ્રભુ બધાને આપે છે. મામા પ્રભુ 35 આપો. બધાને એક આપો. આ બાજુ આપ્યો, આ બાજુ તમારે એમ આભાર એને એમાં आपको कितना चाहिए? 153. वो पुराने नहीं, वो तो गंगा में पधरा देने का, वो नर्मदा में पधरा देने का. तो अभी ये कितने लेने के? 153 आपको है ना 153. ये सबको देंगे ना उधर? उधर सबको देंगे ना? हाँ दिल्ली 153 आपको. આ સુધારેલું છે. ભાઈ બહેનની જગ્યાએ ક્રાઇસ્ટ જયંતિ રખ दिया है ना. ચાલો હવે ભાઈ મરકાવાનું હોય તો બીજું કાંઈ બીજી જવાનું થોડું હોય. આમ મલકાવાનું કે આમ મલકાવાનું આમ આમ સ્માઇલ અમને એમથી વાત ફોટોગ્રાફર કહે છે ને સ્માઇલ જરા હસો. પણ ખોટામાં હસવાની તો બહુ ભૂલવાડી દીધી બધી. એટલે જ ને. 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 એટલે જ
પણ એ તો તત્વતા જીવન મુક્ત માટે તો એવું કીધું વસ્તી છે કે એને પોતાનું પૂર્વચરિત્ર યાદ કરીને હસવું આવે છે. તો એ ખોટામાં હશે જ છે. તમારું બધું એટલે ખોટું પેલું પડે. ફોટામાં સ્માઈલ કરવાનું જે તમે કીધું ને, આમ સ્માઈલ કરો કે આમ smile કરો, એ ખોટું. वो अभी मत देना किसी को, और बोल देना कि ये सुधार हुआ है, मैंने ऐसा बोल देना कि वो उसने चेंज किया है. भाई बीज ने ऐसा बोलने का स्पष्ट भाई बीज नहीं है और क्राइस्ट जयंती है और कुल 17 है. એમાં સુધાર્યું છે. સાંભળ્યું? ભાઈ બીજ છે લૌકિક તહેવાર છે. ખાલી ભાઈ બહેનના ઘેર જાય ને લાકડી બાંધો તો નાળિયેર પૂર્ણિમા સર સમુદ્રમાં બધાયો. પણ આ જે ક્રાઇસ્ટ જયંતિ છે એ ભગવાનનો વ્યાપક વાર્ષિક ઉત્સવ મને. અને ક્રાઇસ્ટ તો આપણે જેમ તમે રામ અને કૃષ્ણ છે, શિવ શક્તિ ને બધા ગણપતિ હનુમાન દત્ત એવી રીતે ક્રાઇસ્ટ છે. સમજે? એટલે એ ક્રાઇસ્ટ જયંતિ આપણે રાખીએ ભાઈ બીજની એટલું લૌકિક ગણે. સમજે જ ને? તમને બીજો થોડું ખ્યાલ આવ્યો? સંભળાય? એટલે ભાઈ બીજ નથી, એની બદલે ક્રાઇસ્ટ જયંતિ રાખી. તમને આપ્યું ને લીધ એ બધાને લીંબોદરાને બધે જણાવવાનું. તમારા વર્તુળમાં બધાને જણાવવાનું. હવે વ્યાસ પૂર્ણિમા છે એ બધાને બરાબર જણાવવાનું. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ સ્થિતિ પ્રકરણ પાના નંબર 418 સર્ગ 11મો ભૃગુ ઋષિ અને કાળનો સંવાદ. આ 11મા સર્ગમાં પુત્રનો વૃત્તાંત જોવાથી ભૃગુની યોગ દશાનું તથા જગતની સ્થિતિ મનની ક્રીડા માત્ર છે એ વિશેનું કાળના સંવાદ દ્વારા વર્ણન કરવામાં આવશે. કાળ બોલ્યો, હે ભૃગુ, જ્યાં ઊંચા ઊંચા તરંગોના સમૂહોના ધ્વનિથી પવન રણકાર કરે છે, ત્યાં સમંગા નદીને કાંઠે તમારો પુત્ર આજ તપ કરે છે. તેણે કાળ બોલ્યો, હે ભૃગુ, જ્યાં ઊંચા ઊંચા તરંગોના સમૂહોના ધ્વનિથી પવન રણકાર કરે છે, ત્યાં સમંગા નદીને કાંઠે તમારો પુત્ર આજ તપ કરે છે. તેણે જટા વધારી છે તથા રુદ્રાક્ષના બેરખા ધારણ કર્યા છે તથા સર્વ ઇન્દ્રિયોનો ભ્રમ જીત્યો છે. એવી રીતે સ્થિર તપમાં તેને 800 વર્ષ થયા છે. માટે હે મહામુનિ, જો તમને સ્વપ્ન તથા મનના ભ્રમરૂપ એવા તમારા પુત્રને જોવાની ઈચ્છા હોય તો તમે જ્ઞાન દ્રષ્ટિથી સમાધિ કરીને તેને જુઓ. વસિષ્ઠ બોલ્યા, જગતના ઈશ્વર તથા સમાન દ્રષ્ટિવાળા કાળે જ્યારે એ પ્રમાણે કહ્યું ત્યારે મુનિએ પોતાના પુત્રનું ચરિત્ર જ્ઞાન દ્રષ્ટિથી જોયું. તે સમયે બુદ્ધિરૂપી દર્પણમાં પ્રતિબિંબ રૂપે રહેલું પોતાના પુત્રનું સઘળું વૃત્તાંત એક મુહૂર્તમાં તેમના જોવામાં આવ્યું. એ પ્રમાણે તેમણે સમંગા નદીને કાંઠે પોતાનો પુત્ર તપ કરે છે ત્યાં સુધીનું તેનું વૃત્તાંત જોયું. પછી પુત્રની ચિંતાનો ત્યાગ કરી તેમણે મંદર પર્વતમાં કાળની પાસે રહેલા પોતાના શરીરમાં પાછું અનુસંધાન કર્યું. ત્યાર પછી વિસ્મયથી આશ્ચર્યવાળી દ્રષ્ટિ વડે તેમણે કાળના તરફ સ્નેહભરી નજર કરી. અમારી પાસે જે જોયું છે એમાં બે શક્તિ છે. એક આ નીચેના સાઈડમાં, એક આમાંય છે ને થોડી વચમાંય છે. આપણે બે લઈ ગયો. ના, એને જોયું. આમાં નીચે છે ને
એમાં અમે કપડાં મૂકીએ છીએ એની નીચે પણ છે અને વચમાં પણ છે. તેમણે કાળના તરફ સ્નેહભરી નજર કરી. પછી રાગ રહિત થયેલા તે ભૃગુ ઋષિએ વીતરાગ એવા કાળને આ વચન કહ્યા: હે ભગવાન, હે ભૂત ભવ્યેશ, અમારું ચિત્ત રાગ વગેરેથી મલિન થયેલું છે, માટે અમે અજ્ઞાની છીએ. તમારા જેવાઓની બુદ્ધિ તો 3 કાળને જાણનારી છે. અનેક પ્રકારના વિકારથી યુક્ત આ જગતની સ્થિતિ અસત્ય છતાં સત્ય હોય તેમ જણાય છે, અને તે વિદ્વાન માણસને પણ ભ્રમ ઉત્પન્ન કરે છે. ઇન્દ્રજાળની પેઠે માયા અને મોહ ઉત્પન્ન કરનાર મનોવૃત્તિનું રૂપ તમે જ જાણો છો, અને તે તમારી અંદર જ રહેલું છે. હે ભગવાન, આ મારા પુત્રનું કલ્પ સુધી મૃત્યુ થાય જ નહીં એમ હું જાણતો હતો, તે છતાં તેને મરેલો જોવાથી મારા મનને સંભ્રમ ઉત્પન્ન થયો કે મારા પુત્રના આયુષ્યનો ક્ષય થયો નથી, તો પણ કાળ તેનું હરણ કરી ગયો. એવી રીતે દૈવના પરવશપણાથી મારી તુચ્છ ઈચ્છાનો ઉદય થયો. હે વિભુ, અમે સંસારની ગતિને જાણીએ છીએ, તો પણ સંપત્તિ અને આપત્તિને લીધે હર્ષ અને ખેદને વશ થઈ જઈએ છીએ. હે ભગવાન, અયોગ્ય કાર્ય કરનાર ઉપર ક્રોધ કરવો હે ભગવાન, અયોગ્ય કાર્ય કરનાર ઉપર ક્રોધ કરવો તથા યોગ્ય કાર્ય કરનાર ઉપર પ્રસન્ન થવું, એવી સંસારમાં સ્થિતિ રહેલી છે. હે જગતગુરુ, અમુક કાર્ય અવશ્ય કરવું જોઈએ તથા અમુક કાર્ય ન કરવું જોઈએ, એવો જ્યાં સુધી નિશ્ચય છે ત્યાં સુધી જ જગતનો ભ્રમ છે. પણ તે નીચે ને વચ્ચે મૂકી દે એમાં. હે જગતગુરુ, અમુક કાર્ય અવશ્ય કરવું જોઈએ તથા અમુક કાર્ય ન કરવું જોઈએ, એવો જ્યાં સુધી નિશ્ચય છે ત્યાં સુધી જ જગતનો ભ્રમ છે. પણ તે જગતના ભ્રમનો તથા ક્રોધ અને પ્રસન્નતાના નિયમનો પણ ત્યાગ કરવો જોઈએ. તમે નિયતિનું પાલન કરનારા છો, એ વિશે કાંઈ પણ વિચાર કર્યા વિના મેં તમારા ઉપર ક્રોધ કર્યો છે, તેથી હું શિક્ષાને પાત્ર થયેલો છું. હે દેવ, તમે મારા પુત્ર તમે નિયતિનું પાલન કરનારા છો, એ વિશે કાંઈ પણ વિચાર કર્યા વિના મેં તમારા ઉપર ક્રોધ કર્યો છે, તેથી હું શિક્ષાને પાત્ર થયેલો છું. હે દેવ, તમે મારા પુત્રના ચેષ્ટિતનું મને સ્મરણ કરાવ્યું, તેથી સમંગા નદીને કાંઠે મેં મારા પુત્રને જોયો. આ જગતમાં મન છે તે જ ભૌતિક શરીરની કલ્પના કરે છે, માટે ભૌતિક શરીર અને બીજું મનરૂપી શરીર એમ 2 શરીરો છે. એ મનરૂપી શરીર વડે આ જગતની ભાવના થાય છે. કાળ બોલ્યો: હે બ્રહ્મન, તમે સાચું કહ્યું. મન છે તે જ શરીર છે. કુંભાર જેમ ઘડો કરે છે તેમ મન સંકલ્પથી દેહને ઉત્પન્ન કરે છે. બાળક જેવી રીતે ભૂતની કલ્પના કરે છે, તેવી રીતે મન મોહથી સંકલ્પ કરીને નહીં કરેલા આકારને કરે છે તથા કરેલા આકારનો નાશ કરે છે. સંભ્રમ થવો, સ્વપ્ન થવું, મિથ્યા જ્ઞાન થવું તથા ગંધર્વનગર વગેરે અસત આકાર નજરે આવવા, એ બધી શક્તિ મનમાં રહેલી છે. હે મહામુનિ, આ સ્થૂળ દ્રષ્ટિની દશાના આધારથી મન તથા શરીર એવી રીતે પુરુષની 2 કાયા છે એમ કહેવામાં આવે છે. હે મુનિ, આ 3 જગતનું મનના મનન માત્રથી નિર્માણ થયેલું છે, અને તે સત પણ નથી તેમ અસત પણ નથી, તેથી તે અનિર્વચનીય છે. ચિત્ત અને દેહની અવયવરૂપ લતા હોય તેવી રીતે વૃદ્ધિ પામેલી ભેદની વાસનાને લીધે અજ્ઞાનથી થયેલા 2 ચંદ્રમાના જ્ઞાનની જેમ આ જગતનું અનેકપણું ઉત્પન્ન થયેલું છે. ભેદ વાસના વડે પદાર્થના સમૂહને જોનારું મન ઘટ પટ વગેરે સર્વ પદાર્થને ભિન્ન ભિન્ન જુએ છે. હું કૃશ છું, હું દુઃખી છું અને હું મૂઢ છું ઇત્યાદિ ભાવોની ભાવના કરનારું મન
પોતાના વિકલ્પથી થયેલા સંસારીપણાને પામે છે. મનનથી થયેલું આ કૃત્રિમ રૂપ મારું નથી, કારણ કે તે કૃત્રિમ રૂપનો ત્યાગ કરવાથી મન શાંત અને સનાતન બ્રહ્મનું જ સ્વરૂપ થઈ રહે છે. હવે વિસ્તારવાળો એક સમુદ્ર છે, તેમાં અનેક તરંગો છે. તે સ્પંદના સ્વભાવવાળો હોવાથી મોટા કલ્લોલોથી શોભે છે. તે જળરૂપ છે, સમાન છે, સ્વચ્છ છે, શુદ્ધ છે, સ્વાદિષ્ટ છે, શીતળ છે, અવિનાશી છે, વિસ્તીર્ણ છે, મહામહિમાવાળો છે અને સ્ફુટ છે. તેને વિશે નાનો તરંગ પોતાના સ્વભાવથી જ્યારે પોતાના રૂપની ભાવના કરે છે, ત્યારે પોતાના વિકલ્પથી હું નાનો છું એવી ભાવના કરે છે. તેમાં મોટો તરંગ પોતાના સ્વભાવથી જ્યારે પોતાના રૂપની ભાવના કરે છે, ત્યારે પોતાના વિકલ્પથી હું મોટો છું એવી ભાવના કરે છે. વળી નાનો તરંગ મારું રૂપ ભ્રષ્ટ થયું છે એમ માનીને પાતાળની ભાવના કરે છે અને પડી જવાના ભયથી તીરની ભૂમિ પ્રત્યે જાય છે. એક પળ પહેલાં જ મારો જન્મ થયો છે એમ માનીને કોઈ તરંગ કિરણોથી યુક્ત થઈને રત્ન સમૂહ સહિત પોતાની કાંતિથી આનંદ પામે છે. જ્યારે તરંગમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, ત્યારે હું શીતળ છું એમ તે માને છે. કાંઠે રહેલા પર્વતના દાવાનળનું જ્યારે તરંગમાં પ્રતિબિંબ પડે છે, ત્યારે મારું શરીર બળે છે એમ માનીને તે ભય પામે છે. તેમજ હું દગ્ધ થયો છું એમ માનીને મૌન ધારણ કરી કંપવા લાગે છે. જ્યારે તરંગમાં કાંઠે રહેલા પર્વત તથા વનના વૃક્ષોનું પ્રતિબિંબ પડે છે, ત્યારે હું મોટા આરંભના આડંબરથી યુક્ત છું એમ માની તે પોતાના કૃતાર્થપણાથી શોભે છે. જ્યારે તરંગમાં ચપળ પવન પ્રવેશ કરે છે, ત્યારે ચપળ શરીરનો અત્યંત નાશ થવાથી હું ખંડ ખંડ થઈ ગયો છું એમ માની તે રુદન કરતો હોય છે એમ દેખાય છે. આમ છતાં તે તરંગો જળધારી સમુદ્રમાંથી જુદા નથી, તેમ તેનું કાંઈ સત તથા અસતમય રૂપ પણ નથી. હસ્વ, દીર્ઘ વગેરે ગુણ મોજામાં નથી, તેમ તે મોજા હસ્વ, દીર્ઘ વગેરે ગુણમાં નથી. સમુદ્રમાં તરંગ રહેલા નથી, તેમ નથી રહેલા એમ પણ નથી. માત્ર સમુદ્રમાં જે તરંગો જોવામાં આવે છે, તે સંકલ્પથી જુદાપણાના ભેદ માટે કલ્પેલા છે. વારંવાર તરંગોનો નાશ થાય છે તથા વારંવાર તે ઉત્પન્ન થાય છે. જ્યારે તે એકબીજામાં ભેળસેળ થાય છે, ત્યારે તેમાં ભિન્નતા જણાતી નથી, પણ તે સર્વ તરંગનું એક જળ એ જ સામાન્ય રૂપ છે. તે જ પ્રમાણે વિસ્તારવાન, સ્વચ્છ, શુદ્ધ, નિરામય, બ્રહ્મ માત્ર, વિસ્તારવાળા, સ્વસ્વરૂપ, સર્વશક્તિમાન તથા આદિ અને અંતથી રહિત બ્રહ્મને વિશે વિચિત્ર આચારથી ચંચળ એવું આ જગત અભિન્ન છતાં ભિન્ન દેખાય છે અને અનેક પ્રકારની શક્તિથી પોતાના શરીરમાં અનેક પ્રકારની સ્થિતિ પામે છે. જળમાં તરંગ રહેલા છે, તેવી રીતે બ્રહ્મને વિશે સ્ત્રી, પુત્ર, નપુંસકતા રૂપે કરીને બ્રહ્મ જ રહેલું છે. બ્રહ્મ વિના જગતના નામની કલ્પના છે નહીં, થઈ નથી અને થશે પણ નહીં. ખરું જોતા બ્રહ્મ અને જગતમાં કાંઈ પણ ભેદ નથી, માટે આ સંપૂર્ણ જગત બ્રહ્મરૂપ જ છે એમ યત્નથી નિશ્ચય કરો અને અન્ય સર્વ પદાર્થનો ત્યાગ કરો. અનેક પ્રકારના રૂપવાળી, એક રૂપવાળી, હજારો વૈરૂપ્ય કરનારી અને નિયત આકારવાળી નિયતિ પદાર્થની સત્તા પદાર્થમાં રહી છે. જળ પદાર્થમાં જળરૂપ સત્તા રહેલી છે અને ચૈતન્ય પદાર્થમાં ચૈતન્યરૂપ સત્તા રહેલી છે. એ પ્રમાણે વાસના રૂપિણી શક્તિ આત્માના પોતાના સ્વરૂપમાં રહેલી છે. અનેક પ્રકારના રૂપવાળા સ્પંદથી જેમ સમુદ્ર પૂરાયેલો છે, તેમ જે આ વિસ્તારવાળા આકારવાળું જણાય છે તે બ્રહ્મરૂપ જ છે. સમુદ્રનું જળ સમુદ્રમાં જેવી રીતે અનેકપણાની વિચિત્ર મોજાનો અંગીકાર કરે છે, તેવી રીતે આત્મા પોતે અનેક પ્રકારના આકારે કરીને વિહાર કરવાથી અનેકપણાનો અંગીકાર કરે છે. પણ સમુદ્રના તરંગો જેમ સમુદ્રથી જુદા નથી, તેમ આ જગતરૂપી સમગ્ર કલ્પના પરમાત્માથી જુદી નથી.
જેવી રીતે એક બીજમાં શાખા, પુષ્પ, લતા, પત્ર તથા ફળ વગેરે ઉત્પન્ન થવાની સર્વ શક્તિ રહેલી છે અને આકરા તડકામાં જેમ વિચિત્ર વર્ણપણું રહેલું છે, તેમ સત અસતરૂપ વિચિત્ર શક્તિ પરમાત્મામાં રહેલી છે. એક જ વર્ણવાળા મેઘમાંથી જેમ વિચિત્ર વર્ણવાળું ઇન્દ્રધનુષ ઉત્પન્ન થાય છે, તેમ વિચિત્રતાથી રહિત એક પવિત્ર પદમાંથી વિચિત્ર રૂપવાળી આ દ્રશ્ય સ્થિતિ ઉત્પન્ન થયેલી છે. કરોડિયો અજળ છે, તેમાંથી જળ તંતુનો ઉદય થાય છે તથા અજળ પુરુષમાંથી જેમ સ્વપ્નના રથ વગેરે જળ વસ્તુની ઉત્પત્તિ થાય છે, તેમજ અજળ વસ્તુમાંથી જડપણાના હેતુરૂપ જડતા ઉત્પન્ન થાય છે. હે બ્રહ્મન, કોશેટો કરનાર કીડો પોતાની ઈચ્છાથી પોતાનું જ બંધન થાય એવી ક્રિયા કરે છે, તેમ આત્મા પોતે પોતાના બંધ માટે વાસનાની વિચિત્રતાનો વિસ્તાર કરે છે. કોશેટો કરનાર કીડો વિસ્મૃતિથી જેમ મજબૂત બંધન કરે છે, તેમ આત્મા પોતાની ઈચ્છાથી વિસ્મૃતિની ભાવના કરીને કઠિન બંધન કરે છે. હાથી જેવી રીતે પોતાની ઈચ્છાથી પોતાના બંધન સ્તંભથી મુક્ત થાય છે, તેવી રીતે આત્મા પણ પોતાની ઈચ્છાથી પોતાના સ્વરૂપનો સાક્ષાત અનુભવ કરીને સંસારના બંધનથી મુક્ત થાય છે. આત્મા પોતે જેવી ઈચ્છા કરે છે તેવી રીતે શીઘ્ર અને મહાન પોતાની શક્તિ વડે પરિપૂર્ણ થાય છે. ઘણા દિવસથી ભાવના વડે દ્રઢ કરેલી વાસનારૂપી શક્તિ વર્ષા ઋતુના ગાઢ ઝાકળ પેઠે પોતાના યોગ સ્વરૂપને પામે છે. જે ઋતુ જેવી રીતે સ્થિતિ પામે છે, તેવી જ રીતે ઋતુને અનુસરીને વૃક્ષની સ્થિતિ પોતાની મેળે થાય છે. તે જ પ્રમાણે જે શક્તિ ઉદય પામે છે, તે જ શક્તિમય આત્મા પણ થાય છે. છતાં આત્માને મોક્ષ પણ નથી, તેમ બંધન પણ નથી. ત્યારે બંધન અને મોક્ષની દ્રષ્ટિ ક્યાંથી ઉત્પન્ન થઈ તે હું જાણતો નથી. કૌંસમાં સારાંશ કે બંધ અને મોક્ષની કલ્પના અજ્ઞ દ્રષ્ટિથી છે, પણ જ્ઞાન દ્રષ્ટિથી નથી. બંધન પણ નથી, તેમ મોક્ષ પણ નથી. તે છતાં પુરુષ બંધન અને મોક્ષના વિકારવાળો જણાય છે, કારણ કે તેનું નિત્ય સ્વરૂપ અવિદ્યારૂપી વાસનાએ કરીને ભોગતૃ ભોગ્યાદિ ભાવથી ઢંકાયેલું છે અને તે જ માયામય જગત છે. જ્યારે આત્મા પોતાના સ્વરૂપમાં વિચાર કરે છે, ત્યારે કોષકાળની પેઠે અવિદ્યા કરીને બંધન થાય છે અને તેમાંથી અન્યોન્ય રૂપ વિકલ્પિત શરીરવાળા કરોડો મનની શક્તિ ઉત્પન્ન થાય છે. સમુદ્રમાંથી થયેલા મોજા તથા ચંદ્રમાંથી નીકળેલા કિરણો સમુદ્રમાંથી અને ચંદ્રમાંથી જ ઉત્પન્ન થયેલા છે, તેમાં જ રહે છે તથા તેનું ભિન્ન રૂપ પણ છે. તે જ પ્રમાણે આત્મામાંથી ઉત્પન્ન થયેલું આ જગત છે. આ સ્પંદમય અને વિસ્તારવાળા પરમાત્મારૂપી સમુદ્રમાં ચિન્માત્ર રસથી શોભતું ચૈતન્યરૂપી જળ રહેલું છે. તેમાં કેટલાક મોજા બ્રહ્મા તથા વિષ્ણુપણાને પામેલા છે, કેટલાક રુદ્રપણાને પામેલા છે, કેટલાક પુરુષપણાને પામેલા છે અને કેટલાક દેવપણાને પામેલા છે. તે મોજા સ્વભાવથી ઉત્પન્ન થાય છે. કૌંસમાં તેમાં કેટલાક યમ, ઇન્દ્ર, સૂર્ય, અગ્નિ તથા કુબેર વગેરે રૂપે સ્ફુરે છે. ચપળ ઈચ્છાવાળા તે મોજા નાશ પામે છે, ઉત્પન્ન થાય છે તથા સ્થિર રહે છે. કેટલાક ઉગ્ર મોજા કિન્નરગણ, ગંધર્વગણ, વિદ્યાધરગણ તથા દેવતા વગેરેના રૂપથી ઉત્પન્ન થાય છે તથા પડે છે. કેટલાક મોજા કમળની પેઠે સ્થિર આકારવાળા હોય છે. તેમજ દેવતા અને મનુષ્યની પેઠે કેટલાક મોજા ઉત્પન્ન થઈને પાછા નાશ પામે છે. કૌંસ પૂરો. કેટલાક કૃમિ, કીટ, પતંગ, સર્પ, બળદ, મચ્છર તથા અજગર વગેરેના રૂપે રહેલા છે. કેટલાક મોટા સમુદ્રમાં જળના બિંદુની પેઠે સ્ફુરે છે. વનમાં, પર્વતની કુંજમાં જેવી રીતે વાયુના પ્રબળપણાથી વૃક્ષ ચપળપણે ડોલ્યા કરે છે, તેવી રીતે તે મોટા સમુદ્રમાં મનુષ્ય, મૃગ, ગીધ તથા શિયાળ રૂપે કેટલાક મોજા સ્ફુરે છે. તેમાંના કેટલાકનું દીર્ઘજીવિત છે, કેટલાકનું અલ્પજીવિત છે, કેટલાકનું તુચ્છ શરીર છે અને કેટલાકનું અતુચ્છ શરીર છે. સંસારના સ્વપ્નરૂપી આડંબરમાં કેટલાક મોજા ચિરસ્થાયી છે, કેટલાક અનેક પ્રકારના વિકલ્પથી મોહ પામેલા છે,
અને કેટલાક જગતના સ્થિરપણાની સંભાવના કરે છે. કેટલાક અલ્પ ભાવનાવાળા હોય છે, કેટલાક દીનતાના દોષથી વશ થયેલા હોય છે, અને કેટલાક હું કૃશ છું, હું દુઃખી છું અને હું મૂઢ છું એવી રીતના દુઃખથી વશ થયેલા હોય છે. કેટલાક સ્થાવરપણું પામેલા છે, કેટલાક દેવપણાને પામેલા છે, કેટલાક પુરુષપણાને પામેલા છે અને કેટલાક સમુદ્રપણાને પામેલા છે. તેમાંના કેટલાક જગતમાં ઘણા કલ્પ સુધી મોક્ષ પામ્યા વિના પડ્યા રહે છે અને કેટલાક ચંદ્રની પેઠે જ્ઞાનામૃતથી સંપૂર્ણ હોવાથી શુદ્ધતાને લીધે પરમ મોક્ષ પદવીને પામે છે. તેમાંના કેટલાક જગતમાં ઘણા કલ્પ સુધી મોક્ષ પામ્યા વિના પડ્યા રહે છે અને કેટલાક ચંદ્રની પેઠે જ્ઞાનામૃતથી સંપૂર્ણ હોવાથી શુદ્ધતાને લીધે પરમ મોક્ષ પદવીને પામે છે. એ પ્રમાણે બ્રહ્મરૂપી સમુદ્રમાંથી મનન એવા નામના ચિત્ત સંવેદન રૂપી ચપળ મોજા ઉત્પન્ન થયેલા છે. સર્ગ 11મો સમાપ્ત. સર્ગ 12મો મોહથી થયેલી વિચિત્રતાની વિવર્તતા. આ 12મા સર્ગમાં 11મા સર્ગમાં કહેલા સમુદ્ર તથા તરંગના દ્રષ્ટાંતથી આત્માને પ્રાપ્ત થયેલું વિકારીપણું મટાડીને મોહથી થયેલી વિચિત્રતાનું વિવર્તપણું કહેવામાં આવશે. કાળ બોલ્યો, હે મુનિ, દેવતા, દૈત્ય અને મનુષ્યના આકારનું જે આ જ્ઞાન છે તે બ્રહ્મરૂપી સમુદ્રથી અભિન્ન છે. એ વાત સત્ય છે અને ભિન્ન છે એ માનવું મિથ્યા છે. હે બ્રહ્મન, જેઓ પોતાના વિકલ્પથી કલંકિત થયા છે તેઓ મિથ્યા ભાવના કરીને અમે બ્રહ્મ નથી એમ અંતઃકરણમાં નિશ્ચય થવાથી અધોગતિ પામી ગયા છે. બ્રહ્મરૂપી સમુદ્રમાં ગયા હોય તો પણ બ્રહ્મરૂપી જુદાપણાનું ભાન રાખનાર ભયંકર ભવાટવીમાં મોહથી ભમ્યા કરે છે. બ્રહ્મરૂપી સમુદ્રમાં ગયા હોય તો પણ બ્રહ્મરૂપી જુદાપણાનું ભાન રાખનાર ભયંકર ભવાટવીમાં મોહથી ભમ્યા કરે છે. દેહાત્મ ભાવનું વારંવાર અનુસંધાન કરવાથી બ્રહ્મ સંબંધી જ્ઞાન જ્યારે કલંકિત થાય છે ત્યારે તે પુણ્ય અને પાપની પ્રવૃત્તિના બીજરૂપ છે. તે છતાં નિષ્ક્રિય બ્રહ્મરૂપ જ છે એમ તમે સમજો. હે મુનિ, અંતઃકરણમાં સંકલ્પરૂપ કલ્પનાએ કરીને કર્મજાળરૂપી કરંજના બીજની કરાળ મૂઠથી આ જગતમાં શરીરરૂપી પાષાણની પંક્તિનો વિસ્તાર થયેલો છે અને તે એમને એમ સ્થિતિ પામે છે. નૃત્ય કરે છે, રુદન કરે છે તથા કોઈ સમયે હાસ્ય પણ કરે છે. સ્પંદન ધર્મથી જેમ પવન રહેલો છે તેમ બ્રહ્મલોકથી માંડીને થુમડા સુધી જગતમાં વિસ્તાર પામેલા સર્વ ઉલ્લાસ પામે છે, લય પામે છે, કર્માઈ જાય છે તથા પ્રકાશ પામે છે. તેમાંના કેટલાક હરિ તથા હર વગેરે જ્ઞાન તથા ઐશ્વર્યના ઉત્કર્ષપણાથી અતિ સ્વચ્છ હોય છે. ઉરગગણ, મનુષ્ય તથા દેવતા વગેરે કેટલાક અલ્પ મોહમાં રહેલા હોય છે. વૃક્ષ તથા તૃણ વગેરે કેટલાક અત્યંત મોહમાં રહેલા હોય છે. કેટલાક અજ્ઞાનમાં મૂઢ થવાથી કૃમિ તથા કીટપણાને પામેલા છે. કેટલાક ભ્રમરૂપી સમુદ્રથી દૂર તૃણની પેઠે તણાઈ જાય છે અને ઉરગગણ કૌંસમાં પેટે ચાલનાર સર્પ વગેરે તથા વૃક્ષ વગેરે કોઈ પણ ભૂમિને પ્રાપ્ત થયેલા નથી. એ પ્રમાણે સંસરણના ક્રમથી મનુષ્ય વગેરેના ભાવને પામ્યા પછી તેઓ સંસારની વિશ્રાંતિના કારણભૂત એવી જ્ઞાન ભૂમિનો ઉપદેશ શાસ્ત્ર દ્વારા જાણવા પ્રયત્ન કરે છે. છતાં પણ જેમ જેમ જન્મ થાય છે તેમ તેમ કાળરૂપી વૃદ્ધ ઉંદર તેને ખોતર્યા જ કરે છે. હરિ, બ્રહ્મા તથા હર વગેરે કેટલાક બ્રહ્મતત્વરૂપી મોક્ષ સમુદ્રની વચ્ચે આવીને પોતાના દેહ સહિત જીવનમુક્તપણાને પામી ગયા છે. કેટલાક અલ્પમોહવાળા બ્રહ્મરૂપી સમુદ્રનો પાર ન પામવાથી સમાધિનું જ અવલંબન કરી રહેલા છે. જેમણે કરોડો જન્મ ભોગવ્યા છે અને જેમને હજી કરોડો જન્મ ભોગવવાના છે તે ભૂત જાતિઓ ઉચ્ચ દેહની પ્રાપ્તિએ કરીને પ્રકાશમાન છે, છતાં કામાંધતાને લીધે તામસી તથા નિષ્ફળ છે. જેમ હાથમાંથી ફળ નીચું પડે છે
તેવી રીતે કેટલાક ઉચ્ચપણાથી નીચપણાને પામે છે, કેટલાક ઉચ્ચથી ઉચ્ચ થાય છે અને કેટલાક નીચથી પણ નીચ થાય છે. એ પ્રમાણે ઘણા સુખ તથા દુઃખની અક્ષય ખાણરૂપ આ જીવપણું પરમ પદનું વિસ્મરણ થવાથી પ્રાપ્ત થાય છે. ગરુડનું સ્મરણ કરવાથી જેવી રીતે વિષ વ્યથાની શાંતિ થાય છે, તેવી રીતે પરમ પદનું સ્મરણ કરવાથી એ જીવપણાની શાંતિ થાય છે. ગરુડનું સ્મરણ કરવાથી જેવી રીતે વિષ વ્યથાની શાંતિ થાય છે, તેવી રીતે પરમ પદનું સ્મરણ કરવાથી એ જીવપણાની શાંતિ થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો સંસારોત્પત્તિ વિસ્તાર વર્ણન નામનો સર્ગ 12મો સમાપ્ત. સર્ગ 13મો મનની શક્તિનું વર્ણન અને ભૃગુએ શુક્ર પાસે જવાને કરેલી તૈયારી. આ 13મા સર્ગમાં મનની શક્તિનું વર્ણન કરી ભૃગુ ઋષિ તથા કાળે શુક્રાચાર્ય પાસે જવાને માટે તે સ્થાનકેથી ઉત્થાન કર્યું એટલું કહેવાશે. કાળ બોલ્યો, હે ઋષિ, જેવી રીતે સાગરમાંથી તરંગો ઉત્પન્ન થાય છે અને જેવી રીતે વસંત ઋતુમાં વિવિધ તથા વિચિત્ર લતાઓ થાય છે, તેવી રીતે આ ભૂત જાતિઓ પરમાત્મામાંથી ઉદય પામી છે. એ ભૂત જાતિઓમાંથી જેમણે મોહને જીત્યો છે, તેમજ જેમને પર તથા અપરનું જ્ઞાન થયું છે, તે જીવન મુક્તો જ કૃતાર્થ થાય છે. એ ભૂત જાતિઓમાંથી જેમણે મોહને જીત્યો છે, તેમજ જેમને પર તથા અપરનું જ્ઞાન થયું છે, તે જીવન મુક્તો જ કૃતાર્થ થાય છે. યક્ષો, ગંધર્વો તથા કિન્નરો તેવા કૃતાર્થ થયેલા છે અને તેઓ અહીં જીવન મુક્તપણે વિચરે છે. તે વિનાના બીજા સ્થાવર અને જંગમ જીવો તો ભીંત તથા લાકડાની પેઠે મૂઢ છે. બીજા કેટલાક ક્ષીણ મોહવાળા છે, તેમને માટે શો વિચાર કરવો? લોકમાં જ્ઞાન થવાને યોગ્ય એવા પ્રાણી માત્રની આત્મસિદ્ધિને અર્થે વિવેકી માણસે કલ્પેલા શાસ્ત્રો જાણે દેહ ધારણ કરીને વિહાર કરે છે. જેમનું અંતઃકરણ શુદ્ધ છે તેવા માણસો પોતાના દુષ્કર્મોનો નાશ થવા માટે જો શાસ્ત્રનો વિચાર કરે તો તેમની બુદ્ધિ નિર્મળ થાય છે. સૂર્ય આકાશમાં વિહાર કરે છે, તેથી રાત્રિ સંબંધી અંધકારનો નાશ થાય છે. તેવી રીતે સત્શાસ્ત્રનો વિચાર કરવાથી મનના મોહરૂપી અંધકારનો નાશ થાય છે. જ્યાં સુધી મનનો ક્ષય થયો નથી ત્યાં સુધી મોહ થાય છે અને સિદ્ધિ થતી નથી. ક્ષીણ નહીં થયેલું મન ઝાકળની જેમ આવરણ કરે છે અને ભૂતની પેઠે નૃત્ય કરે છે. હે મુનિ, સર્વ દેહધારી મનુષ્ય માત્રને મન છે તે જ સુખ દુઃખના અર્થને ભોગવે છે, પણ માંસમય શરીર સુખ દુઃખના અર્થને ભોગવતું નથી. જે આ 5 મહાભૂતથી બનેલો માંસ તથા હાડકાનો સમૂહ દેખાય છે, તે મનના વિકલ્પ માત્રથી છે, પણ પરમાર્થથી વિચાર કરતા દેહ છે જ નહીં. હે મુનિ, તમારા પુત્રે મનરૂપી શરીર વડે જે કર્યું તે તેને પ્રાપ્ત થયું છે, એમાં અમારો કાંઈ અપરાધ નથી. લોક પોતાની વાસનાને લીધે જે કર્મ કરે છે તે તેવી જ રીતે તેને પ્રાપ્ત થાય છે, તેમાં બીજાને કરતાપણું નથી. મનુષ્ય પોતાની મનોવાસના વડે અનુસંધાનથી જે નિશ્ચય કરે છે તે માણસનો તે નિશ્ચય બીજો પૃથ્વીનો રાજા હોય તો પણ કરવાને સમર્થ થતો નથી. તે માણસનો તે નિશ્ચય બીજો પૃથ્વીનો રાજા હોય તો પણ કરવાને સમર્થ થતો નથી. જે સ્વર્ગ તથા નરકના ભોગ છે અને જે જન્મ તથા મરણની ઈચ્છા છે તે સઘળું મનના મનન માત્રથી જ છે. માટે મનનું જરાક ચલન થવું એ પણ દુઃખરૂપ છે. હે ભગવાન, હું તમને વધારે શું કહું? તમે ઊભા થાઓ અને જ્યાં તમારો પુત્ર છે ત્યાં આપણે જઈએ. તમારો પુત્ર શુક્ર પોતાના મનરૂપી શરીરથી સ્વર્ગનું સુખ ભોગવ્યા પછી આકાશ વગેરેના ક્રમથી પૃથ્વીમાં અવતરી ચંદ્રકિરણના સંયોગે કરી ઔષધિમાં પ્રવેશ કરી અનુક્રમે અનેક જન્મ પામ્યો છે અને હમણાં સમંગા નદીને કાંઠે તપ કરતો બેઠો છે.
તમારા પુત્ર શુક્રનો પ્રાણરૂપી પવન ચેતન શક્તિમાંથી મુક્ત થયા પછી ઝાકળપણાને પામ્યો અને પછી ચંદ્રકિરણના સંપર્કથી ધાન્ય દ્વારા પુરુષના વીર્યમાં પ્રવેશ કરી તે સ્ત્રીના ગર્ભપણાને પામ્યો છે. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે ભગવાન કાળે કહ્યું અને તે જાણે જગતની ગતિને હસવા લાગ્યા. પછી સૂર્ય જેમ ચંદ્રનો હાથ ઝાલે તેમ કાળે પોતાનો હાથ લાંબો કરીને ભૃગુ ઋષિનો હાથ ઝાલ્યો. ત્યાર પછી સૂર્ય દેવતા જેમ ઉદયાચળમાંથી ઊભા થાય તેવી રીતે ભૃગુ ઋષિ અહો દેવની વ્યવસ્થા આશ્ચર્યકારક છે એમ કહીને તે સ્થાનકેથી ઊભા થયા. હે અંગ, તેજના સમૂહરૂપ એ બંને જણા તમાલ વૃક્ષની ઝાડીવાળા મંદાર પર્વત ઉપર એક સાથે ઊભા થયા અને તેમણે સાથે પ્રયાણ કર્યું. તે સમયે જાણે પૂર્ણિમાના ચંદ્ર તથા સૂર્યે મેઘથી યુક્ત એવા નિર્મળ આકાશમાં વિહાર કરવા માટે પ્રયાણ કર્યું હોય એવા તે બંને શોભતા હતા. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી ત્યાં દિવસ જતો રહ્યો. સૂર્ય આથમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકીને પ્રણામ કરી સાયંકાળના નિત્ય કર્મ કરવા સારું ત્યાંથી ઉઠીને સ્નાન કરવા ગઈ. પછી જ્યારે રાત્રિ વીત્યા પછી સૂર્યના કિરણો ફૂટ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકી પાસે આવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ભૃગુ શુક્રગમન નામનો સર્ગ 13મો સમાપ્ત. વાલ્મીકીનો 8મો દિવસ સમાપ્ત. સર્ગ 14મો. કાળ અને ભૃગુ શુક્રાચાર્ય પાસે ગયા અને તેમને પૂર્વ દેહનું સ્મરણ કરાવી આપ્યું. આ 14મા સર્ગમાં ભૃગુ ઋષિ અને કાળે શુક્રાચાર્ય પાસે જઈને તેમને સમાધિમાંથી જાગ્રત કર્યા અને પૂર્વના વૃત્તાંતનું સ્મરણ આપ્યું. તેથી શુક્રાચાર્યને ફરીથી મંદર પર્વતમાં જવાની ઈચ્છા થઈ એટલી કથા કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, ત્યાર પછી કાળદેવ અને ભૃગુ ઋષિ મંદર પર્વતની ગુફામાંથી પૃથ્વીમાં ઉતર્યા અને તેમણે સમંગા નદીના તટ પ્રત્યે જવાની પ્રવૃત્તિ કરી. અત્યંત કાંતિવાળા તે બંને જણા જ્યારે પર્વત ઉપરથી ઉતરતા હતા ત્યારે તેમણે નવી સુવર્ણમય લતાના સમૂહની કુંજમાં સૂતેલા દેવગણ તથા પક્ષીગણને દીઠા. તેઓ વલ્લીરૂપ વલય તથા હિંડોળા ખાટેથી આકાશમાં ક્રીડા કરતા હતા અને તેમના હરિણીના જેવા મુગ્ધ કટાક્ષોથી કમળનું સ્મરણ થતું હતું. ત્યાર પછી તેમણે સિદ્ધગણને દીઠા. તેમણે ઊંચી પર્વતની શિલારૂપી આસનનો અંગીકાર કર્યો હતો. તેઓ જાણે મૂર્તિમાન ઉત્સાહ હોય તેવા જણાતા હતા અને જાણે તેમણે લીલાથી ત્રણેય જગતને જોયા હતા. ત્યાર પછી તેમણે મોટા હાથીઓ દીઠા. તેઓ નિરંતર પડતા પુષ્પોની ધારાઓ રૂપી મેઘમાં ડૂબ્યા હતા અને તાલ વૃક્ષની જેમ તેમની સૂંઢ ઊંચી રહેલી હતી. તે હાથીઓ મદના ગર્વથી નિદ્રાળુ હતા અને મદની મૂર્તિ હોય એવા જણાતા હતા. વળી પુષ્પના કેસરાથી રંજિત થયેલા પવનના પરાગથી તેમના કેશ રાતા થયા હતા. ત્યાર પછી પર્વતને ચામર કરતા હોય તેવી રીતે રહેલા ચામર જાતિના મૃગોને તેમણે જોયા. તે મૃગોએ નિરંતર પડતી પુષ્પની ધારારૂપી મેઘમાં મજ્જન કર્યું હતું. ત્યાર પછી તેમણે કિન્નર ગણ દીઠા. ત્યાર પછી તેમણે શાખા સુધી સરળપણાને પામેલા ખજૂરના વૃક્ષો દીઠા. ત્યાર પછી પરસ્પર ફળના તાડનરૂપી ક્રિયાથી રહિત તેવા પોલા વાંસ તેમણે જોયા. ત્યાર પછી તેમણે રાતા અને વિકૃત મુખવાળા તથા કૂદવામાં કુશળ એવા કેટલાક વાંદરા દીઠા. ત્યાર પછી લતારૂપી ચંદ્રવાથી જેમના શિખર ઢંકાઈ ગયેલા છે એવા ઉપવનરૂપી મંદિરો તેમણે જોયા. ત્યાર પછી તેમણે મંદાર વૃક્ષના પુષ્પથી જેમને પ્રહાર થયો છે એવા અપ્સરા સાથે ક્રીડા કરનાર સિદ્ધગણોને દીઠા. તેઓ ધાતુથી રાતા થયેલા તથા છિદ્ર વિનાના વાદળારૂપી વસ્ત્રથી ઢંકાયેલા હતા. ત્યાર પછી તેમણે પર્વતની પાસેના દેશો દીઠા. તે દેશો બૌદ્ધ સંન્યાસીઓની જેમ સંસર્ગથી શૂન્ય હતા. ત્યાર પછી તેમણે કેટલીક નદીઓ જોઈ.
તે નદીઓએ સાગરરૂપી પોતાના પતિ પાસે જવા સારું વસંત ઋતુમાં થયેલા પુષ્પ તથા પલ્લવના અલંકારોનો ઉત્સાહથી અંગીકાર કર્યો હોય એવી જણાતી હતી. ત્યાર પછી તેમણે પવનથી કંપતા તથા પુષ્પના ભારથી પુષ્ટ અંગવાળા કેટલાક વૃક્ષો જોયા. તે વૃક્ષો વસંત ઋતુની પ્રાપ્તિથી મદને લીધે હાલતા હતા, તેમજ તેમની અંદર રહેલા ભ્રમરો નેત્ર રૂપે જણાતા હતા. એ પ્રમાણે ભગવાન કાળ અને ભૃગુ ઋષિ ચારે બાજુથી પર્વતની શોભા જોતા જોતા સુંદર નગરથી શોભતી પૃથ્વી પ્રત્યે આવ્યા. ત્યાર પછી એક ક્ષણમાં તેઓ પુષ્પથી જેના તરંગ ચપળ થયેલા છે એવા સમંગા નદીને કાંઠે આવ્યા. તે નદી પુષ્પમય દેખાતી હતી. તેના કાંઠા ઉપર કોઈ એક સ્થળે ભૃગુ ઋષિએ પોતાના પુત્રને જોયો. તેમનો દેહાંતર થવાથી શુક્રભાવ મટી ગયો હતો. તેમની ઇન્દ્રિયો શાંત થઈ હતી અને તેમણે સમાધિ ચડાવી હતી. તેમનો મનરૂપી મૃગ ચંચળ નહોતો તથા ઘણા દિવસના શ્રમની શાંતિ સારું તેમણે લાંબા સમયથી વિશ્રાંતિ લીધી હતી. ઘણા દિવસ ભોગવેલી, ચિરકાળથી તજી દીધેલી અને હર્ષ શોકથી ભરેલી સંસાર સાગરની અનંત ગતિનું તે ચિંતન કરતા હોય એમ જણાતું હતું. અનંત જગતરૂપી આવર્ત, ફરી ફરીને આવવું તે અનંત જગતરૂપી આવર્તમાં ચિરકાળ ફરવાથી અતિ ભ્રમિત થયેલા ચક્રની જેમ તે નિશ્ચળપણાને પામેલા હતા. એમની એકાંતમાં સ્થિતિ હતી. તે પોતે મનોહર હતા અને કાંતિથી માત્ર તે પોતાનો આશ્રય કરીને રહ્યા હતા. તેમની ચેષ્ટા શાંત થવાથી ચિત્તનો સંભ્રમ તથા સંગ વિરામ પામ્યો હતો. તે નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા હતા. સુખ દુઃખ વગેરે દ્વંદ્વ વૃત્તિથી વિરામ પામ્યા હતા અને પોતાની શીતળ બુદ્ધિથી અખિલ લોકની ગતિને જાણે હસતા હોય એવા જણાતા હતા. તેમણે પ્રવૃત્તિ માત્રનો તેમજ પ્રવૃત્તિના ફળનો ત્યાગ કર્યો હતો અને તેમણે કલ્પનાના સમૂહનો નાશ કરીને આત્મસુખનું આલંબન કર્યું હતું. અનંત વિશ્રાંતિથી વિસ્તાર પામેલા આત્મપદમાં તેમણે વિશ્રાંતિ લીધી હતી અને પ્રતિબિંબનું ગ્રહણ ન કરનાર શુદ્ધ મણીની જેમ તે અસંગ રહેલા હતા. ત્યાગ કરવાના તથા ગ્રહણ કરવાના સંકલ્પ વિકલ્પથી તે રહિત હતા. તેમની બુદ્ધિ બોધવાળી હતી અને પોતે ધીરજવાન હતા. આવી જાતની સ્થિતિવાળા પોતાના પુત્ર શુક્રાચાર્યને ભૃગુ ઋષિએ સમંગા નદીને કાંઠે જોયા. એવી રીતે ભૃગુ ઋષિના પુત્રને જોઈને કાળ ભગવાને સમુદ્રના જેવી ગંભીર વાણીથી ભૃગુને કહ્યું કે આ તમારો પુત્ર છે. ત્યાર પછી તેમણે શુક્રને કહ્યું કે જાગ્રત થાઓ. એટલે મેઘના શબ્દથી જેમ મયુર જાગ્રત થાય તેમ શુક્રાચાર્ય સમાધિમાંથી વિરામ પામ્યા. તેમણે નેત્ર ઉઘાડીને જોયું તો પોતાની સન્મુખ તેમણે ઉદય પામેલા ચંદ્ર અને સૂર્ય જેવા તે કાળ અને ભૃગુ ઋષિને જોયા. હવે શુક્રાચાર્ય કદમની વેલના આસન ઉપરથી ઊભા થયા અને હરિ તથા હરની જેમ સાથે આવેલા તે સુંદર વિપ્રોને તેમણે દંડવત પ્રણામ કર્યા. પછી પરસ્પર યોગ્ય સત્કાર કરીને શિલા ઉપર બેઠેલા તે ત્રણેય જણા મેરુ પર્વતના ઉપર બેઠેલા જગત પૂજ્ય બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના જેવા શોભવા લાગ્યા. ત્યાર પછી હેરામ સમાધિમાંથી વિરામ પામેલા અને સમંગા નદીને કાંઠે રહેલા તે બ્રાહ્મણે શુક્રાચાર્ય અમૃતના જેવા સુંદર વચનથી કાળ અને ભૃગુ ઋષિને આ પ્રમાણે કહ્યું. લોકમાં ચંદ્ર અને સૂર્ય સાથે આવવાથી જેવો આનંદ થાય છે તેવા તમારા દર્શનથી આજે મને આનંદ થયો છે. જે મનનો મોહ શાસ્ત્રથી, તપથી, જ્ઞાનથી તથા વિદ્યાથી પણ નાશ થતો નથી તે મારા મનનો મોહ તમારા દર્શનથી નાશ પામ્યો છે. જે મનનો મોહ શાસ્ત્રથી, તપથી, જ્ઞાનથી તથા વિદ્યાથી પણ નાશ પામતો નથી તે મારા મનનો મોહ તમારા દર્શનથી નાશ પામ્યો છે. મહાત્માની દ્રષ્ટિ અંતઃકરણને જેવો આનંદ પમાડે છે તેવો નિર્મળ આનંદ અમૃતની વૃષ્ટિથી પણ થતો નથી.
મહાત્માની દ્રષ્ટિ અંતઃકરણને જેવો આનંદ પમાડે છે તેવો નિર્મળ આનંદ અમૃતની વૃષ્ટિથી પણ થતો નથી. ચંદ્ર અને સૂર્ય જેવી રીતે આકાશને પવિત્ર કરે છે તેવી રીતે આપના ચરણોએ આ દેશને પવિત્ર કર્યો છે. અત્યંત તેજસ્વી એવા આપ કોણ છો? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, પોતાના પુત્રના એવા વચન સાંભળીને ભૃગુ ઋષિએ કહ્યું કે તમે તમારા આત્માનું સ્મરણ કરો, કારણ કે તમે જ્ઞાની છો, અજ્ઞાની નથી. આવી રીતે ભૃગુ ઋષિએ જ્યારે પોતાના જન્માંતરની દશાનો બોધ આપ્યો ત્યારે તેમણે મુહૂર્ત માત્ર ધ્યાન કરી દિવ્ય દ્રષ્ટિથી વિચાર કર્યો. ત્યાર પછી વિસ્મયથી આશ્ચર્ય પામેલા મુખવાળા, હર્ષયુક્ત મનવાળા અને બોલવામાં ઉત્તમ એવા શુક્રાચાર્યે વિતર્કથી મંદ વચનો વડે આ પ્રમાણે કહ્યું. કર્મફળની વ્યવસ્થાના હેતુરૂપ એવી પરમાત્માની માયાશક્તિનો આરંભ કોઈના જાણવામાં આવતો નથી અને તે સર્વથી ઉત્કર્ષપણે રહે છે. બ્રહ્માંડ પર્યંત આ જગતનું ચક્ર તેને અધીન રહેલું છે. મારા અનંત જન્મ થઈ ગયા છે અને તે મારા જાણવામાં પણ આવ્યા નથી. મેં પ્રલય જેવા મરણ, મૂર્છા, દુઃખ તથા મોહ વગેરે અનુભવ્યા છે. જેમાં કઠિન ક્રોધ રહેલો છે તેવા કેટલાક વૈભવ મેં જોયા છે અને દ્રવ્ય સંપાદન કરવામાં મને કેટલાક ભ્રમ થયા છે. શોક રહિત મેરુ પર્વતના સ્થળોમાં મેં વિહાર પણ કર્યો છે. સુગંધયુક્ત મંદાર પુષ્પના કેસરાથી રાતું થયેલું તથા કલ્હારથી યુક્ત એવું આકાશગંગાનું જળ મેં મેરુ પર્વતની તળેટીમાં પીધું છે. મેરુ પર્વતના કલ્પવૃક્ષની છાયામાં પુષ્પથી સુંદર લાગતા શિખર ઉપર તથા મંદર પર્વતની કુંજમાં અને પ્રફુલ્લિત સુવર્ણમય લતાની પંક્તિમાં મેં ભ્રમણ કર્યું છે. એવું કાંઈ પણ નથી કે જે અનુકૂળ અને પ્રતિકૂળ દશામાં મેં ભોગવ્યું ન હોય, ન કરેલું હોય અથવા ન દીઠેલું હોય. હવે જાણવાની વસ્તુ મેં જાણી લીધી છે, જોવાની વસ્તુ મેં જોઈ લીધી છે. હું વિશ્રાંતિ પામ્યો છું અને મારો ભ્રમ માત્ર મટી ગયો છે. હવે જાણવાની વસ્તુ મેં જાણી લીધી છે, જોવાની વસ્તુ મેં જોઈ લીધી છે. હું વિશ્રાંતિ પામ્યો છું અને મારો ભ્રમ માત્ર મટી ગયો છે. માટે હે તાત, ઊભા થાઓ, ચાલો આપણે જઈએ અને વનલતાની પેઠે સુકાઈ ગયેલા મંદર પર્વત ઉપર રહેલા મારા શરીરને જોઈએ. મારે તે શરીરથી કાંઈ કર્તવ્ય નથી, તેમ કર્તવ્ય નથી એમ પણ નથી. માત્ર નિયતિની રચના જોવા સારું હું વિહાર કરું છું. સત્ય આત્મા એક જ છે એવા દ્રઢ નિશ્ચયથી જે ચરિત્ર અત્યંત શુભ ફળ આપનારું છે, તેમજ જેનું આર્ય લોકો સેવન કરે છે, તે ચરિત્ર જેવી રીતે સ્થિર થાય તેવી રીતે હું અનુસરીશ. માટે હવે મારી બુદ્ધિ પૂર્વ દેહના જીવનરૂપ થશે. હવે મારી બુદ્ધિ પૂર્વ દેહના જીવનરૂપ ભલે થાય, તેમાં કાંઈ પણ ક્ષતિ થવાની નથી. તે પૂર્વ દેહ વડે જે પ્રારબ્ધ શેષ રહ્યું છે તેના ભોગને અનુકૂળ પ્રાકૃત વ્યવહાર હું આચરણ કરીશ અને તેમાં મૂઢની પેઠે અભિનિવેશ નહીં કરું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ભાર્ગવ જન્માંતર સ્મરણ વર્ણન નામનો સર્ગ 14મો સમાપ્ત. સર્ગ 15મો શુક્રાચાર્યે કરેલો ખેદ અને રામને ઉપદેશ. આ 15મા સર્ગમાં શુક્રાચાર્યે પોતાનો પ્રથમનો દેહ જોઈને મનમાં ખેદ કર્યો તથા તે નિમિત્તથી વિશેષ વચનો વડે વશિષ્ઠ ઋષિએ સ્વભાવનો ઉપદેશ કર્યો એટલું કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે જગતની ગતિનો વિચાર કરનાર તે ત્રણે તત્વવેત્તાઓએ સમંગા નદીના તટ ઉપરથી ચંચળ પ્રાણ દ્વારા પ્રયાણ કર્યું. ક્રમથી આકાશમાં
વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે જગતની ગતિનો વિચાર કરનાર તે ત્રણેય તત્વવેતાઓએ સમંગા નદીના તટ ઉપરથી ચંચળ પ્રાણ દ્વારા પ્રયાણ કર્યું. ક્રમથી આકાશમાર્ગને ઓળંગી જઈને તથા મેઘ સમૂહમાંથી બહાર નીકળીને તેઓ સિદ્ધોના માર્ગે એક ક્ષણમાં મંદર પર્વતની ગુફા પ્રત્યે આવ્યા. ત્યાં શુક્રાચાર્યે તે પર્વતની ઉપલી ભૂમિમાં લીલા પાંદડાથી ઢંકાયેલું તથા સુકાઈ ગયેલું પોતાના પૂર્વજન્મનું શરીર જોયું. શુક્રાચાર્ય બોલ્યા, હે તાત, જે દેહનું તમે પૂર્વે સુખ સંભોગથી લાલન કર્યું છે તે આ મારો દેહ છે. આ મારા શરીર ઉપર પૂર્વે ધાત્રીએ સ્નેહનો અંગીકાર કરી કપૂર તથા અગરું ચંદનનો લેપ કર્યો હતો. આ મારા શરીરને માટે મંદાર પુષ્પના સમૂહથી મેરુ પર્વતની ઉપવન ભૂમિમાં શીતળ શૈયા રચી હતી. જે મારા દેહનું પૂર્વે દેવતાની સ્ત્રીઓએ લાલન કર્યું હતું તે આ મારો દેહ સર્પ અને વીછી વગેરેના મુખથી છિદ્રવાળો થઈને પૃથ્વી ઉપર પડ્યો છે, તેને તમે જુઓ. જે આ મારો દેહ ચંદનના વનમાં વિલાસ કરતો હતો તે દેહ સુકાયેલા પંજર માત્રને પામી ગયો છે. અપ્સરાના અંગના સંસર્ગથી જેમાં કામના તરંગ ઉઠેલા છે તેવો ચિત્તવૃત્તિથી રહિત બનેલો આ મારો દેહ સુકાઈ ગયો છે. અરે દેહ, જુદા જુદા વિચિત્ર વિલાસમાં, ભિન્ન ભિન્ન દશામાં તથા જુદી જુદી ભાવનામાં તું ભરપૂર હતો અને હવે સ્વસ્થ થઈને કેમ રહેલો છે? અરે દેહ, હવે તારું શબ એવું નામ પડ્યું છે. તાપથી તું સુકાઈ ગયો છે તથા હાડકાનો માળો જ બની રહ્યો છે. તેથી તું મને ભય પમાડે છે. જે દેહ વડે હું અનેક પ્રકારના વિલાસમાં હર્ષ પામતો હતો તે દેહ અસ્થિ પિંજર બની ગયો છે. તેથી હું ભય પામું છું. જુઓ, જે મારી છાતી ઉપર પૂર્વે તારાના સમૂહ જેવો મોગતા હાર રહેતો હતો તે છાતી ઉપર આજ કીડીની હાર ફરે છે. જુઓ, ઉત્તમ સુવર્ણની કાંતિ જેવું મારું શરીર ઉત્તમ અપ્સરાને પણ લોભ પમાડે તેવું હતું તે હમણાં ભયંકર હાડપિંજર બન્યું છે. અરે જુઓ, આ મારું વિસ્તારવાળું મુખ, તાપથી તેની ત્વચા સુકાઈ ગઈ છે અને તે કાલપણાથી કુરૂપપણાને પામ્યું છે. મારું એ મુખ જોઈને વનમાં મૃગલા પણ ત્રાસ પામે છે. આ મારા દેહની ઉદરરૂપી ગુફા વિવેકથી શોભે તેવી રીતે પ્રકાશ પામતા સૂર્યકિરણના સમૂહથી શોભે છે. સુકાઈ ગયેલું આ મારું શરીર ઊંચા પર્વતના પથ્થર ઉપર રહેલું છે અને તે પોતાનું તુચ્છ રૂપ બતાવીને સત્પુરુષના અંતઃકરણમાં મિથ્યાપણાનો ઉપદેશ કરતું હોય એમ દેખાય છે. સુકાઈ ગયેલું આ મારું શરીર ઊંચા પર્વતના પથ્થર ઉપર રહેલું છે અને તે પોતાનું તુચ્છ રૂપ બતાવીને સત્પુરુષના અંતઃકરણમાં મિથ્યાપણાનો ઉપદેશ કરતું હોય એમ દેખાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધના લોભથી મુક્ત થઈને નિર્વિકલ્પ સમાધિમાં હોય તેવી રીતે આ શરીર પર્વતમાં સુકાઈ ગયેલું છે. આ મારો દેહ તેમાંથી ચિત્તરૂપી પિશાચ નીકળી જવાથી સુખે રહેલો છે અને દૈવથી પ્રાપ્ત થતી વિપત્તિથી જરા પણ બીતો નથી. ચિત્તરૂપી ભૂતની શાંતિ થવાથી શરીરને જે આનંદ થાય છે તે આનંદ આખા જગતનું રાજ્ય મળવાથી પણ થતો નથી. ચિત્તરૂપી ભૂતની શાંતિ થવાથી શરીરને જે આનંદ થાય છે તે આનંદ આખા જગતનું રાજ્ય મળવાથી પણ થતો નથી. જુઓ, જેના સંદેહ શાંત થયા છે, જેનું કૌતુક મટી ગયું છે અને જેની કલ્પના જાળ વિરામ પામી છે તેવો આ દેહ વનમાં કેવો સુખે સૂતો છે. ચિત્તરૂપી વાંદરાની રંજાડથી ક્ષોભ પામેલું કાયારૂપી વૃક્ષ એવી રીતે હાલે છે કે જેથી તે મૂળમાંથી ઉપડી જાય છે, અર્થાત જીવનને નીચ યોનિમાં પાડે છે. ચિત્તરૂપી અનર્થથી મુક્ત થયેલો આ દેહ પરમાનંદમાં રહેલો હોય તેવી રીતે આ પર્વતમાંથી હાથી તથા મેઘની સાથે યુદ્ધ કરવા માટે ફરતા સિંહને પણ જોઈ શકતો નથી. સર્વ આશારૂપી જ્વરના મૂળ કારણરૂપ મોહરૂપી મેઘના બીજનો નાશ કરવા સારું જ્યાં સુધી અચિત્તરૂપી શરદ ઋતુ આવતી નથી
ત્યાં સુધી પ્રાણીના કલ્યાણનો માર્ગ હું જોતો નથી. જે પુરુષના મનનો નાશ થયો છે તે શાંત બુદ્ધિવાળા પુરુષો જ સર્વદેશી બ્રહ્મના સાક્ષાત્કારવાળી બુદ્ધિથી સુખ સંભોગની સીમાના અંતને પામ્યા છે. જે પુરુષોના મનનો નાશ થયો છે તે શાંત બુદ્ધિવાળા પુરુષો જ સર્વદેશી બ્રહ્મના સાક્ષાત્કારવાળી બુદ્ધિથી સુખ સંભોગની સીમાના અંતને પામ્યા છે. સર્વ દુઃખની દશાથી મુક્ત થયેલા, તાપ વગરના થઈને રહેલા અને મનથી રહિત થયેલા આ મારા દેહને હું વનમાં જોઉં છું એ બહુ સારું થયું. રામ બોલ્યા, હે ભગવાન, હે સર્વ ધર્મને જાણનાર વશિષ્ઠ ઋષિ, જે સમયે શુક્રાચાર્ય પોતાનો દેહ દીઠો તે પહેલાં તેમણે વારંવાર ઘણા શરીર ભોગવ્યા હતા, તો પણ તેમને ભૃગુ ઋષિએ ઉત્પન્ન કરેલા તે દેહ વિશે અતિશય મોહ થયો તથા ખેદ થયો. તેનું કારણ શું? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, ભૃગુથી ઉત્પન્ન થયેલું શુક્રનું શરીર પૂર્વજન્મમાં કરેલા સત્કર્મોનું ફળ ભોગવવા માટે ઉગ્ર વાસનાથી થયું હતું. આમ શુક્રની વાસના જીવ દશાને પામી હતી. તે વાસના ઇદમ પ્રથમતા પૂર્વકલ્પના છેલ્લા જન્મ સુધી જ્ઞાન થવાની શમ દમ વગેરે સાધન સંપત્તિ હોવા છતાં પણ કોઈ પ્રતિબંધને લીધે જેને જ્ઞાન ન થયું હોય તેની આ કલ્પમાં જન્મ થયા પછી જ્યારે પહેલા જ જન્મમાં શમ દમ વગેરે સાધનથી જ્ઞાનની યોગ્યતા થાય તેનું ઇદમ પ્રથમતા એવું નામ કહે છે. જુઓ ઉત્પત્તિ પ્રકરણનો સર્ગ 94. આમ શુક્રની વાસના જીવ દશાને પામી હતી. તે વાસના ઇદમ પ્રથમતાના ક્રમથી માયા શબલ બ્રહ્મમાંથી આ કલ્પમાં પ્રથમ શરીર ભાવને પામી અને પછી ભૂતાકાશના પદમાંથી પ્રાણવાયુમાં ગઈ. પછી તે વૃષ્ટિ દ્વારા અન્નાદિ ભાવમાં મળી અને પ્રાણાપાનના પ્રવાહથી ભૃગુ ઋષિના હૃદયમાં પ્રવેશી. ત્યાં ક્રમથી વીર્યરૂપ થઈને તે ભૃગુથી શુક્રાચાર્ય રૂપે ઉત્પન્ન થઈ. તે શુક્રના દેહને તેના પિતા ભૃગુ ઋષિએ બ્રાહ્મ સંસ્કાર કર્યા અને કાળે કરીને તે દેહ કંકાલપણું હાડપિંજર સ્વરૂપ પામ્યો. એ પ્રમાણે તે શુક્રનો દેહ પ્રથમ જ ઉત્પન્ન થયો હતો. તેથી તે દેહને માટે શુક્રાચાર્યે ખેદ કર્યો. સમંગા નદીને કાંઠે તેનો જે દેહ હતો તે પણ રાગ તથા ઈચ્છા રહિત હતો, તો પણ તે દેહને માટે શુક્રાચાર્યે ખેદ કર્યો. એ દેહનો સ્વભાવ છે. દેહ જ્ઞાની હોય અથવા અજ્ઞાની હોય તો પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી એવો ક્રમ છે કે આસક્તિથી કે અનાસક્તિથી લોકની પેઠે વ્યવહાર કરવો. જેઓ સર્વ ગતિને જાણનારા છે અને જેઓ પશુની જેમ અજ્ઞાની છે તે સર્વ જાળની પેઠે લોકમાં વ્યવહાર રહેલા છે. તે સર્વ લોકજાળની પેઠે લોકમાં વ્યવહારમાં રહેલા છે. વ્યવહારમાં જેવી રીતે અજ્ઞાની રહે છે તેવી જ રીતે પંડિત પણ રહે છે, પણ તેમને બંધ અને મોક્ષ આપવામાં વાસના માત્રનો જ ભેદ છે. વ્યવહારમાં જેવી રીતે અજ્ઞાની રહે છે તેવી જ રીતે પંડિત પણ રહે છે, પણ તેમને બંધ અને મોક્ષ આપવામાં વાસના માત્રનો ભેદ છે. ધીરજવાન પુરુષ પણ અજ્ઞાનીની પેઠે જ્યાં સુધી પોતાનું શરીર રહે છે ત્યાં સુધી દુઃખની અવસ્થામાં દુઃખ તથા સુખની અવસ્થામાં સુખ બતાવે છે, પણ તેમાં તેઓ પોતાની બુદ્ધિને આસક્ત રાખતા નથી. મહાત્મા પુરુષ નિરંતર અજ્ઞાનીની પેઠે સુખમાં સુખીપણું તથા દુઃખમાં દુઃખીપણું બતાવે છે. પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડેલું હોય છે, તેની ચળ અને અચળ અવસ્થા થાય છે, પણ આકાશમાં સૂર્યની એવી અવસ્થા થતી નથી. તેવી રીતે લોકવૃત્તિમાં જ્ઞાની પુરુષ રહે છે. પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડેલું હોય છે, તેની ચળ અને અચળ અવસ્થા થાય છે, પણ આકાશમાં સૂર્યની એવી અવસ્થા થતી નથી. તેવી રીતે લોકવૃત્તિમાં જ્ઞાની પુરુષ રહે છે.
જેવી રીતે સૂર્ય દેવતા સ્વસ્થ છતાં પ્રતિબિંબમાં અસ્વસ્થ અને ચંચળપણું બતાવે છે, તેવી રીતે લોકના કર્મનો જેણે ત્યાગ કરેલો છે એવો જ્ઞાની વ્યવહારમાં અજ્ઞાનીપણું બતાવે છે. જેની કર્મેન્દ્રિયો વ્યવહારમાં બંધાઈ છે તો પણ જે બુદ્ધિઇન્દ્રિયથી મુક્ત છે તે મુક્ત જ છે, અને જે કર્મેન્દ્રિયોથી મુક્ત થયેલો છે પણ બુદ્ધિઇન્દ્રિયોથી બંધાયેલો છે તે બંધાયેલો જ છે. જેમ પ્રકાશમાં તેજ મૂળ કારણભૂત છે, તેમ સુખ દુઃખ અને બંધ મોક્ષમાં બુદ્ધિઇન્દ્રિયો જ મૂળ કારણ છે. માટે હે રામચંદ્રજી, તમે સકળ ઈચ્છાની શાંતિ કરીને બહારથી લોકને ઉચિત હોય એવો આચાર કરો તથા અંતઃકરણથી આચારનો ત્યાગ કરીને સમાનપણે રહો. તમે કર્મફળના સંગથી મુક્ત રહો, પરમાત્મામાં સ્થિતિ રાખો અને મન વડે કર્મ કરો, કારણ કે કર્મ કરવા એ દેહનો સ્વભાવ છે. આ સંસારના માર્ગમાં માનસિક તથા શારીરિક દુઃખો રહેલા છે અને જન્મ મરણરૂપી મોટા ખાડાઓ છે. તેમાં મમતારૂપી ઉગ્ર અંધારો કૂવો છે, તે સંતાપ આપનારો છે, તેમાં તમે પડશો નહીં. હે કમલનેત્ર રામચંદ્રજી, તમે સંસારના ભાવમાં નથી અને તમારા વિશે સંસારના ભાવ નથી, પણ તમે શુદ્ધ બુદ્ધ સ્વભાવવાળા આત્મા છો. માટે તમે અંતઃકરણથી સ્થિર થઈને રહો. તમે નિર્મળ શુદ્ધ બ્રહ્મરૂપ સર્વાત્મા તથા સર્વકર્તા છો. માટે આ અવિદ્યા વિશ્વ શાંત અને અજ છે. માટે આ અખિલ વિશ્વ શાંત અને અજ છે એમ વિચારપૂર્વક અનુભવ કરીને તમે સુખી થાઓ. હે મહાત્મન, મમતારૂપી મોટો અંધકાર મટી જઈ તમે નિર્મળ તથા પૂર્ણાનંદ પદવી પામીને જો ચિત્તને શાંત કરવામાં સમર્થ થશો તો અપરિમિત બુદ્ધિવાળા પરિપૂર્ણ તથા પરમાર્થ સત્ય બ્રહ્મભૂત એવા તમને અમારા જેવા પણ નમસ્કાર કરશે. હે મહાત્મન, મમતારૂપી મોટો અંધકાર મટી જઈ તમે નિર્મળ તથા પૂર્ણાનંદ પદવીને પામીને જો ચિત્તને શાંત કરવામાં સમર્થ થશો તો અપરિમિત બુદ્ધિવાળા પરિપૂર્ણ તથા પરમાર્થ સત્ય બ્રહ્મભૂત એવા તમને અમારા જેવા પણ નમસ્કાર કરશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ઉપદેશકરણ નામનો સર્ગ 15મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. પ્રસાદ આપો. ફૂગ આવવા મળી હતી આપી દીધી. ફૂગવાળું ન અપાય. ના, એ ફૂગ નહીં, પણ એની તારીખ સંક્રાંતિ પૂરી થઈ ગઈ. એના જેટલા દિવસ રાખવા પડે એટલા પૂરા થઈ ગયા. પણ ફૂગ ન અપાય ને. ફૂગ નહીં આવી તો સારું હોય. તમે કહો છો ને ફુગાવા માંડ્યું છે એટલે એવું હવારે મને લાગ્યું હતું. લાવો જોવા દો. સવારે મને એવું લાગ્યું હતું. ચોખ્ખું છે આપણું હાથું છે. ફુગાવાનું છે ને ના, ફૂલ નહીં. તમારા હાથ જીવા છે. હા, તમે આપો ને એ તો આપશે પાણી. તમે આપો ગોવા પ્રભુ હાથ ધોવા પાણી આપો.
જેટલું પ્રભુ આમાં જે નિરૂપણ છે તો પ્રકાશમાં એવું છે, આ જે પ્રકાશ છે અહીંયા જે પ્રકાશ છે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અને આમાં જે શાસ્ત્રમાં જેનું નિરૂપણ છે તો પ્રકાશમાં એવું છે, પ્રકાશમાં આવું કાંઈ છે અને આ પકડી લ્યો તો પ્રકાશ ઉપર આરોપ કરો ને પ્રકાશ પામી ન હકો, ઓળખી ન હકો. આમાં જે નિરૂપણ છે એ બધું આમ હજારો પક્ષપાતથી થાય, દ્વૈતાદ્વૈતથી થાય, સમજાય? દ્રષ્ટિ સૃષ્ટિ સૃષ્ટિ ગતિ. તો આ આરોપ કરો તો પ્રકાશ ઓળખી ન હકો, નહીં સમજાતું. પ્રકાશમાં આવું બધું છે. અહીંયા જે પ્રકાશ સાંભળ્યો છે એમાં આવું આવ્યું કે આમાંથી પકડો તો કે દેહ હોય ત્યાં સુધી આવું હોય ને તેવું હોય. પછી તર્ક થાય, પછી ઉડાડવાનું આવે પ્રકાશને, સમજાય? તો ભ્રાંતિ છે જ નહીં ને પ્રકાશ જ છે, પણ એવું ભ્રાંતિવાળા જ ન સમજાય. અને ભ્રાંતિવાળો બધો પ્રકાશ તો શબ્દ લે કે હું પ્રકાશ છું અને પ્રકાશ છે ત્યાં ભ્રાંતિ છે. એમ ખ્યાલ આવે? અસતનું સત ને સતનું અસત એવું થાય. એટલે આ બધું ન પકડાય. પ્રકાશ પ્રકાશ જ છે, બીજું કંઈ છે જ નહીં. એટલે બધા આમાં બુદ્ધિશાળી થવા જાય તો ખત્તા ખાય બધું. એમાંથી શબ્દ એમ લે કે હું પ્રકાશ છું અને જ્યાં પ્રકાશ હોય ત્યાં દેહનો આરોપ કરે, ત્યાં સુખ દુઃખ છે. ખબર પડે જ ને? ખ્યાલ આવે જ? હવે જો ખત્તા કરે તો જ્યાં હર્ષદ સાંભળ્યું નહીં હોય, જાણીતું તમારે વિવેક છે મામા પૂરું કીધું વિવેક થયું કીધું એટલે ખોટો થયો ને? ના અમને ખબર છે પ્રભુ છે બરાબર આના માટે જ છે. પણ જેને એમ લાગે હું સાચો છું તેને ન લાગે ને? તું ના રહેલું તમે જાણીથી ફોન નહોતો કરો તો તમે કેવું કે અનુમાન કર્યું કે એને સાંભળ્યું એમ ખબર એ બોલ્યા
શું બોલ્યા? સવારે તમે બધા એમ કે રાજુ પ્રભુ આજે બધા પ્રભુને ઉશ્કેરા એમ કે વિવેક કરવાને બદલે તમે અમારા વિરુદ્ધ બધું પ્રભુને કીધું. લોકો અમે શું તમારા વિરુદ્ધ સવારનું શું સવારનું કહે છે? પ્રભુને બધું તમે ખોટું કીધું એવું કહે છે. લોકો પ્રભુ કહે આપણા જેવો માણસ છે કે અમારી વાત અમે ખોટું ત્યારે પ્રભુ માની લે. આપણે દુનિયા ગમે તે કે પ્રભુને સત્ય હોય તે સત્ય પ્રભુ જાણે ને સત્ય જ પગાડે. પછી અમારે દાદાજી કહે રાજુ પ્રભુ હાલ મળે તો તમે આમ કરીને કે મેં હું આમ કરીને કહે. આપણે એમ નથી તમે ખોટા છો એ. આજે મેં કીધો પચાસ અને અહીંયા સત્યને ખોટું કહો છો. આજે મેં કીધું ને કે તમે કઈ વકીલતા નથી શું છે? મેં રસ્તે મેં કીધું તમે કેટલી બધી ના પાડે પણ તમે ઉછીને બધા આગળ મગજમારી કરીને પ્રભુ આગળ કરતા પ્રભુને બધી ખબર પડે ને મને. મેં સ્પીકર ફોન ઉગાવ્યું ને બધું એમ બી પ્રભુ બધું જાણતા જ હોય એટલે ખાલી પૂછે મૂકું પણ તમે બધી જગ્યાએ બધું કર્યું એવું તમે પ્રભુમાં આવીને કામ બધું એવું કરો તો કોઈ ખોટા એવું નહીં ચાલે નહીં ભગવાનમાં. પીસમાં આવીને એવું બધું તમે નાટક કરો બધી જગ્યાએ નાટક ચાલે તો ભગવાનમાં નહીં ચાલે એવું મેં પછી કીધું. એને કાપી જ નાખું. સાંભળવાનું નહીં. ના બિલકુલ એનો હાથ માથે રાખો. પણ ધર્મને આજુબાજુ બધા લડાવવા આવું બીજાની લીટી પહોંચે ને પોતા એને કહેવાનું તારે અહીંયા આવવાનું. હા એવું કીધું. અમારા લોકો ઘેર બી આવે તારે નહીં આવે ફોન બી નહીં કરવાનો અમે બી નહીં કરીએ. અમે કીધું મારી હાથે તારા સંબંધ કાપી કાઢ લો અમે ખોટા છે જો હાથ છે તારા જેમ કરવું છે. અહીંયા નહીં આવવાનું હા કીધું. એવું કીધું એટલે શું બોલ્યો? એટલે તમે પ્રભુને ખોટી વાત કરી દીધી. હવે તું કરે છે હું બોલે છે. હા એવું ના આજ આખી જિંદગી આજ કરવું છે. કોઈ મતલબ સંસાર છે બહુ એક દિવસ મજૂર સામને સંસાર કરવાનો. અને એને 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 શાંતિ હોય. ના નહીં એને બિલકુલ નહીં આપણે એની પરમ શાંતિ નથી. આશા માણસ નથી હોતી લોકો પ્રભુને અહીંયા આવીને આવું બધું લોકો સર્જન કરી જૂઠા માણસો વાંચી નહીં કરવાનું. આ બહુ ડેન્જર છે આ શું બનાવ્યું. અને એ પરમ શાંતિ નથી. એકદમ પરમ સાહેબ પ્રભુની મજા તો કોઈ ભ્રાંતિ છે? ના બિલકુલ નહીં ને લાભાની ભ્રાંતિ છે. આ એ એકદમ પરમ પ્રકાશ સંબંધ હતા. પરમ કહીને પરમ શાંતિ. આ તો સમાજ જ સત્ય. પરમ સત્ય. સંપૂર્ણ સત્ય. અને આમાં કાંઈ નથી મામૂલ. એ પછી એનું લાવે આમ તો વિશ્વાસ અરે ખાલી જાણે તો બી આવું બધું કર્યા છે બધા ખબર પડ્યું એ ભ્રાંતિ ગાંધી એટલે ખૂબ ગાંધી ખોટી. ખોટી દિવસને સાધન એ માણસ એને રમણે દુઃખમાં છે ને માણસ આવ્યું પણ પછી આગળ પછી આપણે કામ નાસ્તા કરવું. પેલા બહુ વયા ગયા નહીં એ ગયા ને એ ગયા એ ક્યાંથી આવી ગયા? રાજુપુર તો હતા જ. રાજુપુર ક્યાંથી આવી ગયા? બીજું રમકડું લઈને આવ્યા બીજું ફોન કર્યો હશે તો ક્યાં ને એને કીધું હશે બધું. એ તો એ કીધું. અમારે ખોદર બહુ કહેતા કે હું જઉં છું એના પાસે. હે ખોદર પ્રભુ અમારે કહેતા કે હું એના પાસે જઉં છું. એમ કોની પાસે? લોનજી પ્રભુ પાસે હું જઈને કહું બધાનો લાભ શા માટે ગુમાવડાવો? એમ એ કીધું હશે. આવો લાભ મળ્યો હોય ને હા તમે લેતા નહીં કે અમારો બધો લાભ ગુમાવડાવવાનો લાભ લે એ કીધું હતું? જઈને હું કહું એવું તમને કહેતા હતા? અમોન કહેતા ખોદર બહુ કહેતા અને નટુ પર બહુ જતા અહીંથી જતા ને એટલે એવાના ત્યાં જ જતા લોનજી પ્રભુ થયો એને સાંભળ્યું હશે ને બધું? અમારે હા પણ એ તો કહે છે મને સાંભળતો નથી. કેમ કે મને બાકી રિહાઈ છે ક્રોધ કરે છે. પછી ત્યાં બધો રિહાઈ ને ક્રોધ કરે છે એટલે એનો અંદર ભાવ સાચો નથી. એને સાચું કહેવામાં આવે તો રિહાઈને ક્રોધ કરે એનો સાચો નથી એ માણસ. હા એ ખોટો છે. નક્કી છે ને? હવે નટુ પ્રભુ કે હું જઈને કહું છું કોણ છે? તમારે લાભ લેવો જ જુઓ બધો લાભથી વંચિત ના રાખો તમે શા માટે પ્રભુને અહીંયા કોણે લાવ્યા? કીધું? નટુ પ્રભુ એવું બોલ્યા? હા તમારે લાભ લેવો જ જુઓ અને બધાના લાભથી વંચિત ના રાખો તમે પ્રભુને આમંત્રણ શા માટે આપી આવ્યા હતા? લાભ લેવા માટે તો આમંત્રણ આપ્યું શું વિચારી ગયા હતા? નટુ પ્રભુ કહેતા એ ગયા હતા એ ક્યાં? નટુ પ્રભુ ગયા હતા
એ ભલે પછી કઈ વાત નહીં ના પછી પછી ખબર પડ્યું ના પછી તો ના આવી. ખબર પડ્યું નહીં થયું. હા અહીંયા જ કહેવાય, અહીંયા હવારે જ અને કહેવાય. સાંભળ્યું બધું હા બાબુ. ખોટો જ માણસ જૂઠો જ. હમ. બે જૂઠા જ આવે કારણ કે આ બધા માયાના ગુલામ જીવન જેને નથી મળ્યું એનું દોષ નથી નથી આ. મળ્યા પછી આ ચિંતા કરે છે એ બહુ ખોટું છે. એટલે હાવ નકામ. અને આ રમણ કે છે બધા દુઃખમાં છે ને પણ. એ સિવાય છૂટકો જ નહીં. હે? દુઃખ સિવાય છૂટકો જ નહીં આ લોકોને. જો આ ના મળે તો પછી વાળા બીજો શું આવતો? પછી કઈ રાંડ્યા પછી દાંતણ કામ ન આવે. ના, ના, ના.